તમારી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, આ બધા સુખ સમજો છો તમે? ગોડાઓ, આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ, લોભ આપશે, અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે. અને તમે આ ગોડાઓ સમજી નહીં એકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ. ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું.